તો આ તરફ સુરતમાં વોર્ડ નંબર 11માં મતદારો નારાજ થયા છે। સ્થાનિક ચૂંટણીમાં અશાંત ધારાના ઉલ્લંઘનનો મુદ્દો ગરમાયો છે, જેમાં ગોરાટ હનુમાન મંદિર પાછળ બિલ્ડિંગ બનતા સ્થાનિકોમાં ભારે રોષ છે। અન્ય કોમના વસવાટથી હિન્દુઓ હિજરત માટે મજબૂર બની રહ્યા છે। રાજકીય પક્ષોથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। 5000થી વધુ મતદારો ધરાવતી સોસાયટીઓમાં બેનર લાગ્યા છે। ઉમેદવારોએ પ્રચાર માટે ન આવવાના પોસ્ટર લાગી ચૂક્યા છે। વિકાસના કામો છતાં અશાંત ધારાના અમલીકરણમાં તંત્ર ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે। સુરત મહાનગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામ્યો છે। વોર્ડ નંબર 11ના જે સ્થાનિક લોકો છે તેમની સાથે સમસ્યાઓ બાબતે વાતચીત કરીશું। તે શું કહેશો, મુખ્ય સમસ્યા કેટલી અને કેટલી વાર અધિકારીઓને ફરિયાદ કરી? અમારી સમસ્યા, અમે ગોરાટ હનુમાન મંદિરની પાસે રહીએ છીએ। મારું નામ જ્યોતિબેન પટેલ છે। હું મંદિરના ઉપપ્રમુખ છું। સમસ્યામાં અમારી એ જ છે, અમારી બાજુમાં ગાર્ડન છે, ગાર્ડનમાં વિધર્મીઓ બેસે છે। અમે બહુ ફરિયાદ કરી, હેમાલીબેન બોગાવાળાને કરી, હેમંતભાઈને કરી, પણ કોઈએ અમારી ફરિયાદ સાંભળી નથી। ને પછી બીજું કે અહીંયા મોટા ટાવર 21 માળના 8 ટાવર આવ્યા છે, 40 ફૂટના રોડ પર છે। હવે એ ટાવર આવ્યા, અમે બહુ અત્યાર સુધી હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે, પણ 40 ફૂટના રોડ પર અમને કેટલી અગવડ પડશે, પાણીની, વીજળીની, પબ્લિકને અવર જવરની। અમે કરશું શું? એના માટે અમે વિચારીએ છીએ કે હવે આગળ કેમ કરીએ। ચોક્કસ અન્ય લોકો પણ છે, શું કહેશો, કેટલી સમસ્યા અહીંયા પડી રહી છે અને કેટલી ફરિયાદો કરી છે? જી ચોક્કસથી શું કહેશો, કેટલી ફરિયાદ? અમે તો ઘણી બધી ફરિયાદ કરી છે, પણ ઘણા બધા નેતા પણ આવ્યા છે, પણ અમારી ફરિયાદ કોઈ સાંભળી નથી। તેનું શું? બીજી કઈ કઈ સમસ્યાઓ છે અહીંયા? પાયાના જે પ્રશ્નો છે, રોડ, ગટર, પાણી, એ બીજા કયા પ્રશ્નો સતાવી રહ્યા છે? આ 40 ફૂટના રોડમાં 21 માળની પરમિશન આપી કઈ રીતે, એ મેઇન અમારી સમસ્યા છે। તો આગળ જતાં પાણીનો પ્રશ્ન ઊભો થાય, ગટર લાઇનનો પ્રશ્ન ઊભો થાય, ડ્રેનેજનો પ્રશ્ન ઊભો થાય, તો એના માટે જવાબદાર કોણ? કેટલી વખત રજૂઆતો થઈ છે? રજૂઆત ઘણી વખત થઈ ચૂકી છે, પણ અમારી રજૂઆત કોઈએ સાંભળી નથી। ચોક્કસથી શું કહેશો, જે હાઈરાઇઝ ઊભી થઈ છે એનો વિરોધ કરી રહ્યા છો, કઈ રીતની રજૂઆતો અગાઉ થઈ હતી? રજૂઆત તો બધી ઘણી જાતની થયેલી હતી, પણ કોઈ સાંભળતું નથી। ઘણા પ્રયત્ન કર્યા છે, પણ સક્સેસ અમે લોકો નથી, એટલે અમારે આ પ્રયત્ન કરવા માટે આગળ પગલું ભરવું પડ્યું। એના માટે અમે અત્યારે ઊભા થયા છે, જાગૃત થયા છે એના માટે, કે જે બહુ મોટી મોટી સમસ્યાઓ છે, પણ ઘણું ખરું એમાં છે કે બધું દબાઈ જાય છે, અમારું કોઈ સાંભળતા નથી। ચૂંટણી આવી છે, રાજકીય પક્ષો બધા આવશે, વાયદાઓ આપશે, વચનો આપશે, તમારી કઈ માગણી કયો પક્ષ પૂરી કરશે, શું લાગે છે તમને? અમારી અત્યારે એક જ માંગણી છે, અમારો તરુણ પટેલ જે અમારે અપક્ષમાં ઉભેલા છે એ જ અમારી જરૂરિયાતો બધી પૂરી કરશે। બાકી અત્યાર સુધી ઘણા પ્રયત્નો કર્યા છે, જેમાં અમે સક્સેસ નથી થયા, એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે। અમારે અપક્ષ ઉમેદવાર શા માટે ઉભો રાખવો પડે, જરૂર શું પડી? અમારે એટલા માટે કે અમારે ગોરાટ હનુમાન મંદિરને બચાવવું છે, અને અમે જે રીતે અમે પૈસા ભેગા કરીને અમે અમારા મકાનો બનાવ્યા, ને અહીં અત્યારે 21 માળનામાં વિધર્મીઓ આવીને વસે તો અમારું શું? એના માટે અમે અપક્ષ ઉમેદવારને ઊભા રાખ્યા છે। ચોક્કસથી આ હતા સ્થાનિક લોકો કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે જે વિસ્તાર છે તેમાં વિધર્મીઓ વસવાટ કરે છે ને અશાંત ધારાનું પાલન છે તે બરાબર નથી થતું, તેને લઈને જે અહીંયાના સ્થાનિક લોકોએ જ એક જે અપક્ષ ઉમેદવાર છે તે ઊભા રાખ્યા છે, અને કોઈ પણ પક્ષ નહીં પરંતુ અપક્ષનો સાથ સ્થાનિક લોકો આપશે તેવું જણાવી રહ્યા છે। પર્સન કે વઘાસિયા ન્યૂઝ કેપિટલ સુરત।